યસ, તે સાચું જ સાંભળ્યું બેટા. તારા ફિઝિકલ કેમિસ્ટ્રીમાં પૂરા માર્ક્સ મેળવી શકાશે. યસ 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 યસ, આ તું જ છું જે કહી રહ્યો છે કે સર મારે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં 100 માંથી 100 આવી શકશે જો તું આ સ્ટ્રેટેજી બરાબર ફોલો કરી લઈશ તો. યસ, હું કાર્તિક શાહ આજે આ સ્ટ્રેટેજી તારા માટે જ લઈને આવ્યો છું કે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં કઈ રીતે પૂરામાં પૂરા માર્ક લાવાય. સખત મહેનત તારી ચાલુ છે. હવે તને જો યોગ્ય રણનીતિ મળી જાય ને તો તું પૂરા માર્ક્સ લાવી જ શકે છે. જોઈ લો ભાઈ, તમને માત્ર આ રણનીતિ થોડા જ સ્ટેપ્સમાં સમજાવવા જઈ રહ્યો છું. પહેલો સ્ટેપ, પહેલું પગલું, ખ્યાલો અને વ્યુત્પત્તિઓમાં નિપુણતા મેળવો. એટલે કે બધા જ તમારા કોન્સેપ્ટ જે છે ભૌતિક રસાયણ વિજ્ઞાન ફિઝિકલ કેમિસ્ટ્રીના બધા જ જે પ્રોપર કોન્સેપ્ટ છે ને એ કરો. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે કોન્સેપ્ટ નથી સર બરાબર, પણ હા સર સૂત્ર ગોખી નાખશો અને ભૌતિક અર્થ નહીં સમજીએ ચાલી જાય, નહીં ચાલે. સૂત્ર ગોખશો નહીં, એનો કન્સેપ્ટ સમજો, એ સૂત્ર ક્યાં અપ્લાય થાય છે એ સમજો. ફિઝિકલ કેમિસ્ટ્રી તર્ક એટલે કે લોજિક આધારિત છે, એને ગોખવાથી નહીં આવડે. જો કન્સેપ્ટ ક્લિયર હશે ને તો દાખલાઓ ચપટીમાં ગણાશે. તો યસ, આના પર ઊંડું ધ્યાન આપજો કે મોલ કોન્સેપ્ટ જે છે, તત્વયોગમિતિ, સ્ટોઇકિયોમેટ્રી જે છે એની પર ખાસ ધ્યાન આપજો. ઉષ્માગતિશાસ્ત્ર એનું પાયાનું ચેપ્ટર છે, એમાં ધ્યાન આપજો. વિદ્યુત રસાયણ વિજ્ઞાન, રાસાયણિક અને આયનીય સંતુલન, રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ અને દ્રાવણો અને એના સંખ્યાત્મક ગુણધર્મો આ નીટના ફેવરિટ ટોપિક્સ છે. તેના પર ધ્યાન આપજો. સમજો એક મેઇન વસ્તુ શું સમજવાની છે, દરેક સૂત્રનો અર્થ સમજો, એ ક્યારે એપ્લિકેબલ થાય છે એ સમજો અને એકમ મેચ કરવાનો જવાબ સાથે ભૂલતા નહીં. આ સ્ટેપ 1 છે ફિઝિકલ કેમિસ્ટ્રીની તૈયારી માટે. સ્ટેપ 2 ની અગર વાત કરું તો સૂત્રનું પત્રક એટલે કે ભાઈ ફોર્મ્યુલા ચાર્ટ બનાવો. બહુ શુદ્ધ ગુજરાતી કર્યું છે એઆઈ આપણા માટે. ફોર્મ્યુલા લિસ્ટ બનાવી દો અને યસ કરેક્શન બુક બનાવો, જેમાં ભૂલ જે થતી હોય છે ને એનું કરેક્શન કઈ રીતે કરવું એની નોટબુક બનાવો. ભાઈ સાહેબ, એ તમારું હથિયાર બની જશે, તમારું શસ્ત્ર બની જશે જે યુદ્ધ જીતવામાં જે કામ આવશે. આજે આ પરીક્ષામાં આ ડીપીપીમાં આ એમસીક્યુ ખોટો પડ્યો તો એ કરેક્શન બુકમાં લખાઈ જવો જોઈએ. અત્યાર સુધી જે બી એક્ઝામ, જે બી કન્સેપ્ટ, જ્યાં બી પ્રશ્નો ખોટા પડે છે કરેક્શન બુકમાં લખો. આ બહુ જ કામમાં આવશે. એક અંતિમ ફોર્મ્યુલા લિસ્ટ બનાવી દો ચેપ્ટર મુજબ અને કરેક્શન બુક બનાવી દો. બરાબર, ખોટા એકમમાં ભૂલો કરવી નહીં, ગણતરીના શોર્ટકટ્સ વાપરવા જ નહીં. ભાઈ આની પર ચોકડી મારજે મોટા લાલ અક્ષરે દોસ્ત. તું જો તું કેલ્ક્યુલેટર વાપરે છે ને તો તું ગયો છું. કેમ? બોર્ડમાં કેલ્ક્યુલેટર અલાઉડ જ નથી તો કઈ રીતે વાપરી શકાય? અને વારંવાર ગૂંચવાતા સૂત્રોને ખાસ ફોર્મ્યુલા લિસ્ટમાં લખો. વારંવાર એકની એક ભૂલો કરવાનું છોડી દો. એ ભૂલો કરતું છોડશો તો જ પૂરા ગુણ મળશે. આ નોટબુક જે કરેક્શન બુક બનાવી છે ને એનું દર 3-4 દિવસમાં એકવાર ફટાફટ ગોથ્રુ કરો. કેટલા પાના ભરાઈને ભરાવાના છે, ફટાફટ ગોથ્રુ કરો જેથી ભૂલોનું રિપીટેશન ન થાય. સ્ટેપ નંબર 3, રોજ જે પ્રેક્ટિસ કરો. ઓછામાં ઓછા 25 જેટલા પ્રશ્નો ફિઝિકલ કેમિસ્ટ્રીના કરો ને કરો, એ બી કેલ્ક્યુલેટર વગર. પ્લીઝ ધ્યાન આપજો. ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કેમિસ્ટ્રી અને મેથ્સ ભેગું થાય છે, તો એ વખતે તમારે ધ્યાન રાખવાનું છે. ડેટા લખો, એકમોમાં ખાસ કન્વર્ટ કરતા શીખી જાઓ, સૂત્ર અને પછી કિંમત મૂકી દો અને પ્રેક્ટિસ, કેલ્ક્યુલેશન પ્રેક્ટિસ કરો. રોજે 10 મીડિયમ લેવલ ક્વેશ્ચન કરી શકો, ઇઝી લેવલ, અને 10 બોર્ડ લખ્યું છે પણ ભાઈ 5 ક્વેશ્ચન બોર્ડ લખ્યા છે પણ જેઈ લેવલના બી થોડા કરો. કેમ સર? નીટ માટે અમારે જેઈ લેવલ ભાઈ બની શકે કે તમારા 4-5 ક્વેશ્ચન અઘરા આવશે, તો એના માટે તમારે જેઈ લેવલની ક્વેશ્ચનની પણ તૈયારી રાખવી પડશે. નેક્સ્ટ, પગલા નંબર 4, પરીક્ષાના પ્રેક્ટિસ કરો. અંતિમ 15 દિવસ જ્યારે તમારા બાકી રહેશે ને ત્યારે પેપર મોક ટેસ્ટ આપવાની પ્રેક્ટિસ કરો. દર 3 દિવસે લખ્યું છે, હું એટલીસ્ટ એવું કહું દર 15 દિવસે, હજુ વાર છે તો દર 15 દિવસે એકવાર ફિઝિકલ કેમિસ્ટ્રીની ટેસ્ટ આપો અને પ્રોપરલી કેલ્ક્યુલેટર લઈને બેસવું નહીં, એનું ચેકિંગ બી પરફેક્ટ આન્સર રીતે જ કરવું. બરાબર, ખાસ ધ્યાનમાં રાખવા જેવા પોઈન્ટ કયા કયા છે તો ગ્રાફ આધારિત પ્રશ્નો બી કરજો. લોગની ગણતરીઓ પણ જાતે શીખવી પડશે. કાઉન્સમાં આપ્યો હશે પણ તમને ગણતરી શીખવી પડશે. બરાબર, જેમાં પીએચ નન સવાલ સમાવેશ થાય છે. વિધાન, કારણ, અસેશન, રીઝનવાળા પ્રશ્નો, મલ્ટી વિકલ્પવાળા ક્વેશ્ચન ખાસ, પછી એકબીજા જોડે જે લિંક્ડ અપ વાળા ક્વેશ્ચન આપ્યા હોય છે મલ્ટી ચેપ્ટરવાળા, એ પણ ખાસ ફોકસથી કરો. અને જે ચેપ્ટર તમને હજુ બી નબળા લાગે છે એને ખાસ સુધારો. આ 4 લેવલની સ્ટ્રેટેજી છે. અને લાસ્ટ પોઈન્ટ, પૂરામાંથી પૂરા ગુણ લાવવા માટે આ 4 કી કન્સેપ્ટનું તારણ. રોજ ઘરે કેલ્ક્યુલેટરનો ઉપયોગ હજુ બી કરતા હો તો ફેંકી દો, ટાળી લેજો. ફિઝિકલ કેમિસ્ટ્રીના બધા ગ્રાફ મગજમાં ફિટ કરી દેજો, ગ્રાફવાળા પ્રશ્ન આવશે.
એકમોમાં ખાસ સાવચેત રહેજો, ઘણી બધી વખત એકમોના લીધે ભૂલ થઈ શકે છે. અને લાસ્ટ થિંગ, ફિઝિકલ કેમેસ્ટ્રીના પણ થિયોરેટિકલ કન્સેપ્ટ યાદ રાખવા પડે. એવું નથી કે એના એકલા દાખલા પૂછાશે, તો બેટા તારે થિયોરેટિકલ કન્સેપ્ટ પણ સમજવા પડશે અને વ્યવસ્થિત રીતે જોવું પડશે. તો બસ ભાઈ, આ 4 સ્ટેપ અને આ 5મો આ સુવર્ણ પોઈન્ટ્સ જે છે, ગોલ્ડન પોઈન્ટ્સ, એ યાદ રાખી લો. તો બસ, હું છું કાર્તિક શાહ, તમારી સાથે. તમારી બધી જ મેથડ, બધા જ કન્ક્લુઝન સચોટ રીતે પૂરા થઈ જશે. ઓલ ધ બેસ્ટ, મસ્ત તૈયારી કરજો, મળીએ છીએ.